નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની આગાહીના। હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આ સિસ્ટમની અસરના પગલે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને થંડરસ્ટોર્મ થઈ શકે છે અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે। ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆતમાં તારીખ 2, 3 અને 4 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। એટલું જ નહીં, 2 એપ્રિલથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી માવઠાનો આ રાઉન્ડ હજુ સુધી લાંબો પણ ચાલી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ભાવ વધી ગયા છે। 195 રૂપિયા અને 50 પૈસાનો તોતિંગ વધારો થઈ જવા પામ્યો છે। એટલે કે 1 એપ્રિલથી આ એક મોંઘવારી જોવા મળી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું છે। કુપુલ કોહલીએ ફટકાર્યા છે વિસ્ફોટક 72 રન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલથી જૂનની વચ્ચે પૂર્વ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં કેટલાક વિસ્તારોની સાથે સાથે દક્ષિણ પૂર્વ દ્વીપકલ્પમાંથી સામાન્યથી વધારે દિવસ હીટ વેવ રહેવાની સંભાવના છે, તેમ ભારતીય હવામાન વિભાગે મંગળવારે પોતાના માસિક પૂર્વ અનુમાનમાં જણાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુરોપે પોતાના માટે લડતા શીખવું જોઈએ। હવે અમેરિકા કોઈના માટે નહીં લડે તેવું ટ્રમ્પે જણાવ્યું છે। ત્યારે મહત્વની વાત કરીશું કે ઓરેકલ કંપનીએ સવારે 6 વાગ્યે માત્ર એક ઈમેલથી 30,000 કર્મચારીઓની છટણી કરી છે। જી હા દોસ્તો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે 2019 પછી પહેલી વખત ઈરાનના ક્રૂડ ઓઇલ સાથે ભારતનું જહાજ ગુજરાતના બંદરે પહોંચશે। ભારતે અમેરિકાના પ્રતિબંધોને કારણે 2019થી ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી। અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધોમાં 1 મહિના માટે છૂટ આપતા ભારતીય રિફાઇનરો ઈરાન પાસેથી વધુ પ્રમાણમાં ઓઇલ ખરીદવા ઉપર નજર દોડાવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું છે કે મધ્ય પૂર્વમાં ચાલતું યુદ્ધ ઝડપથી બંધ કરવા માટે કોઈ ડીલ નહીં થાય અને હોર્મુઝની ખાડીમાં નાકાબંધી દૂર નહીં થાય તો અમે ઈરાનના બધા જ વીજળી પેદા કરતા પ્લાન્ટ, ઓઇલના કુવા, ખાર્ગ આઇલેન્ડ, પાણી શુદ્ધ કરવાના ડિસેલિનેશન પ્લાન્ટને ઉડાવી દઈશું, જેના પર અમે હજુ સુધી ઈરાદાપૂર્વક હુમલા કર્યા નથી। અમે ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી નાખીશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે નાસાના 4 અવકાશ યાત્રીઓ 50 વર્ષ બાદ ચંદ્ર યાત્રાએ જશે। પ્રથમ મહિલા અવકાશ યાત્રી પણ જોવા મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ચીમકી આપી છે કે તે હવે યુદ્ધ ફક્ત અમેરિકા અને ઈરાનના લશ્કરી ઠેકાણા પૂરતું જ સીમિત ન રાખતા અમેરિકન એઆઈ કંપનીઓ પર પણ હુમલા કરશે। આ હુમલા 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે। તેણે આ હુમલા માટે ટાર્ગેટ 18 કંપનીઓની યાદી પણ જારી કરી છે। તેમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઓપન એઆઈ, એપલ, ઇન્ટેલ અને ટેસ્લા જેવી કંપનીઓનો પણ સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત મોસમ વિભાગ દ્વારા અર્થાત ઇન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સાંજે આવતીકાલથી શરૂ થતા એપ્રિલથી જૂન ઉનાળાના 3 માસ માટે અપડેટ પૂર્વાનુમાન જારી કર્યું હતું, જે અનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત રાજ્યોની સાથે ગુજરાતમાં પણ ઉષ્ણ લહેરનું પ્રમાણ સામાન્ય હોય તેના કરતાં વધારે રહેવાની સંભાવના જણાવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 1 એપ્રિલ 2026થી ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે ભાવનગર અને જામનગરમાં સેન્સ પ્રક્રિયા તેજ કરી છે। બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીમાં 85 ગામોના તળાવ ઊંડા કરવાના જળ સંચય મહોત્સવ અને વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે। આ સાથે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પ્રથમ કેસર કેરીનું આગમન પણ થઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોળાવીરા માર્ગની આસપાસ હજારો ફ્લેમિંગોનો વસવાટ। ખડીર ભાંજડા ડુંગરના રણમાં ફ્લેમિંગોએ ડેરા જમાવ્યા છે। સાઇબેરિયા, રશિયા સહિત ઠંડા દેશોમાંથી કરે છે પ્રવાસ। ખોરાક અને અનુકૂળ વાતાવરણ માટે કચ્છના રણમાં આગમન હોય છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાએ માત્ર 7 મહિનામાં 5 મોટી ગેંગનો સફાયો કરીને શહેરને ગુનામુક્ત બનાવવાની દિશામાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. ગુસ્સી ટોક જેવા કડક કાયદાનો અમલ કરીને ગુંડા તત્વોમાં ફફડાટ ફેલાવનારા આ બાહોશ અધિકારીએ સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે અને ખાખી વર્દીનું ગૌરવ પણ વધાર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુગર ક્ષેત્રે કામરેજ ફેક્ટરીનો દબદબો. શેરડીના ભાવમાં ₹3,725 સાથે મોખરે કામરેજ સુગરના પ્રમુખ અશ્વિન પટેલે જણાવ્યું છે કે આ સિદ્ધિ પાછળ ફેક્ટરીની સારી રિકવરી અને વહીવટમાં દાખવવામાં આવેલી કરકસર મુખ્ય કારણ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડના ખેડૂતની કમાલ. એક જ આંબા ઉપર તોતાપુરી, થાઈ, બનાના સહિત 22 જાતની કેરીઓ ઉગાડી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બદલાતું વાતાવરણ અને ચીકુની ખેતી ઉપર અસર. ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ પર સેવાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના કટોડાથી રાજ સીતાપુર તરફ જતી નર્મદાની માઇનોર કેનાલને તોડી પાડતા ખેડૂતો અત્યારે નારાજ થયા છે. આગળ વાત કરીશું વડાપ્રધાન મોદીએ વાવ અને થરાદ ખાતેથી 19,800 કરોડના વિકાસ કાર્યોને જનતાને સમર્પિત કર્યા છે. ત્યારે વાત થશે જામનગરમાં 27 જૈન સંઘોની સાથે ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં 6.57 કરોડ રૂપિયાના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ. 2.52 લાખથી વધુ દારૂની બોટલો ઉપર ફર્યું છે બુલડોઝર. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત ઝેબ્રાના બચ્ચાનો જન્મ. નવજાત ઝેબ્રા ટૂંક સમયમાં ખુલ્લા પાંજરામાં જોવા મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં લિંબાયતમાં મકાનમાં આગ લાગતા જ એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. ત્યારે આગળ વાત થશે પીએમ મોદી સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. ગાંધીનગરના કોબામાં નિર્માણ પામ્યું છે આ મોટું મ્યુઝિયમ. ત્યારે આગળ વાત થશે બહુચરાજી દર્શનાર્થે જતા પદયાત્રીઓને નડ્યો છે અકસ્માત. આઈસરની અડફેટે 2 લોકોના થયા છે મોત, 6 વ્યક્તિઓ થઈ છે ઘાયલ. આગળ વાત થશે સુરેન્દ્રનગરમાં આપના 4 કાર્યકર્તાઓને અપાઈ છે 3જી નોટિસ. 1 એપ્રિલ સુધીમાં પોલીસ સામે હાજર થવું પડશે. ત્યારે વાત થશે જૈશે મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભાઈ તાહિરનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના નાલંદાના શીતલા મંદિરમાં ભાગદોડ. 8 શ્રદ્ધાળુઓના થયા છે મોત, અસંખ્ય લોકો થયા છે ઈજાગ્રસ્ત. બિહાર સરકાર અને પીએમઓએ કરી છે સહાયની મોટી જાહેરાત. ત્યારે આગળ વાત થશે દિલ્હી શેરડી ફ્લાઇટને વિઝિબિલિટીની સમસ્યા નડી. શેરડીમાં નિષ્ફળ લેન્ડિંગ બાદ સુરત તેને ડાયવર્ટ કરવામાં આવી છે. ત્યારે વાત થશે મણિપુરમાં મોટી કાર્યવાહી. સેના અને આસામ રાઇફલ્સે 17 ઉગ્રવાદીઓને પકડ્યા છે. શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આગળ વાત થશે ભુવનેશ્વરની રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક બંગાળી મહિલાએ સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ સોમવારે તામાંડો મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તબીબી તપાસ કરાવી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ. 9ના થયા છે મોત. રાષ્ટ્રપતિની સુરક્ષામાં 2500 જવાન, પરંતુ 25,000 શ્રદ્ધાળુઓ માટે કોઈ નહીં. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે વાત થશે આગળ યુદ્ધની ચિંગારી ઘર ઘર સુધી પહોંચશે. દૂધ, કરિયાણું અને સારવાર થશે મોંઘા. રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધારાની તૈયારી. કોમર્શિયલ એલપીજીની અછતથી હજારો પ્લાસ્ટિક યુનિટ બંધ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સહિત દુનિયાભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે કે શું? યુદ્ધના કારણે હોર્મુઝમાં કેબલ્સને નુકસાનની આશંકા સેવાઈ રહી છે. સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક જ મકાનમાં 31 માર્ચની સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગેસનો બાટલો ફાટવાને કારણે ઘરમાં સૂતેલા 5 લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા 5 દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીની ભૂમિ પર દારૂની દુકાનથી વિવાદ. કોંગ્રેસે કહ્યું છે કે ગોડસેના વિચારધારાવાળાનું કામ. ગુજરાત સરકારની પોરબંદરમાં લિકર શોપ ખોલવાની તૈયારીઓ છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી માવઠાની આફત. 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ ઉદ્યોગની જેમ ઘરમાં જ દેશી દારૂનું પેકિંગ. અમદાવાદમાં 2 બુટલેગર અને 2 મહિલાઓએ ઢગલાબંધ દારૂની પોટલીઓ ભરી હતી. પોલીસે કહ્યું ગુનો નોંધી લેવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન કેમ્પ મંદિરથી આવતીકાલે શોભાયાત્રા નીકળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાની આરતી ઉતારીને પ્રસ્થાન કરાવશે. 30 ટ્રક, 200 બુલેટ, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક પણ જોડાવાનું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ભક્ત નરસિંહ મહેતાજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. ગીરના દરવાજા સર્કલમાં 43 વર્ષથી મૂકવામાં આવેલા ભક્ત નરસિંહ મહેતાજીની પ્રતિમાને અજાણ્યા શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવતા પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે આપ્યા છે યુદ્ધ વિરામના સંકેત. કહ્યું છે કે અમે ઈરાનને તબાહ કરી રહ્યા છીએ, હવે વધુ સમય નહીં લાગે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ તેના અંતિમ તબક્કામાં છે અને અમેરિકા ત્યાં વધુ સમય સુધી રોકાવા માંગતું નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ઓપરેશન સતર્ક હેઠળ બોટાદ આરપીએફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્ટેશન ઉપર ટિકિટના કાળા બજાર કરતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુર્ઘટના. સાબરકાંઠાના દલપુરમાં દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. એકનું થયું છે મોત, 2 વ્યક્તિઓ થઈ છે ઘાયલ. ત્યારે આગળ વાત થશે વડોદરા જિલ્લાના પાદરા મોજપુર માર્ગ ઉપર આવેલા ગંભીરા બ્રિજ લાંબા સમયથી બંધ રહ્યા બાદ હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આ બ્રિજને 1 એપ્રિલથી ટ્રાયલના આધારે શરૂ કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 એપ્રિલ સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરેરાટીવાળા સમાચાર છે. સુરતમાં 5, નાલંદામાં 9 તો મહેસાણામાં 2 ના થયા છે મોત, જ્યારે મંગળ બન્યો છે અમંગળ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળ્યો છે લુણાવાડાનો વેપારી. 10% વ્યાજે લીધા હતા 12 લાખ રૂપિયા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.